સબસ્ક્રાઇબ કરો ગુજરાત બાયોલોજી નીટ પ્લસ ચેનલને અને ક્લિક કરો આ બેલ બટન પર જેથી આપને મળી શકે લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા અને આ બિલકુલ ફ્રી છે। હેલો મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ પ્લસ। તમે છો મનીષ મેવાડા સાથે। તો મિત્રો, ઘણા બધા લાંબા સમયથી તમે રાહ જોઈ રહ્યા છો મારી બુકની। મેં તમને પહેલાં વાત કરી હતી એક વિડીયોની અંદર કે હું એક બુક બનાવી રહ્યો છું બોર્ડ એક્ઝામ માટે, બોર્ડ 2023ની એક્ઝામ માટે મિત્રો હું એક બુક બનાવી રહ્યો હતો અને જે સંપૂર્ણ કામ પૂરું થઈ ચૂક્યું છે, બુક પણ બની ચૂકી છે અને હવે અવેલેબલ પણ છે માર્કેટમાં મિત્રો, ઓનલાઈન અવેલેબલ છે અને મારી પાસે કોપીઝ અવેલેબલ છે। પણ મિત્રો ઘણા બધા લાંબા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓને રાહ જોઈ રહ્યા છે કે કેવી છે બુક, એના અંદર શું હશે અને એનો ડેમો સર અમારે જોવો છે, બુક કેવી છે। તો મિત્રો હું આજે સ્પેશિયલ તમારી માટે જે મેં બુક બનાવી છે 100% મિત્રો 2023ની બુક તમારી માટે 100% હેલ્પફુલ થાય એ હેતુથી તમારા માટે સરસ મજાનું મટીરિયલ તૈયાર કર્યું છે। તો હું આજે તમને આ બુકનું ડેમો બતાવીશ કે અને એની અંદર મેં કઈ કઈ વસ્તુઓ અંદર લીધેલી છે, મતલબ કેવા પ્રકારે ફોર્મેટ પ્રમાણે મેં અહીંયા બુક બનાવી છે, હું તમને ક્લિયરલી બતાવીશ જેથી તમને ખબર પડે કે આપણે ખરીદવી જોઈએ કે નહીં મિત્રો। તો હું તમને મારી લેટેસ્ટ બુક મિત્રો લાસ્ટ ડેઝ ફોર બોર્ડ એક્ઝામિનેશન 2023 મિત્રો આ બુકની અંદર શું સમાવેશિત છે હું પહેલાં તમને એની ચર્ચા કરી દઉં મિત્રો। આ ધોરણ 12 બોર્ડની એક્ઝામ માટેની બુક છે। સૌથી પહેલાં તો કે લાસ્ટ ટાઈમ જે લોકો જેમને થોડી ઘણી હજી કદાચ તૈયારીમાં કચાશ હશે અથવા કેટલુંક છેલ્લા ટાઈમે વાંચવાનું હશે, છેલ્લા ટાઈમે બાકી છે અથવા બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે બોર્ડમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા બધા જ પ્રશ્નો માટે મિત્રો આ બુક બહુ જ સરસ અને લાભદાયી થશે। તો જોઈએ અંદર બુકમાં શું અવેલેબલ છે મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો, ઉપર મેં લખેલું છે કે બોર્ડના પરિરૂપ મુજબ 2, 3 અને 4 ગુણના અગત્યના પ્રશ્નો હશે। એટલે કે મિત્રો ચેપ્ટર વાઇઝ 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણના પ્રશ્નો અંદર અવેલેબલ હશે ચેપ્ટર વાઇઝ મિત્રો। યાદ રાખજો કે જે આપણા બોર્ડની અંદર પૂછાય છે એવી રીતે ફોર્મેટની અંદર કયા ચેપ્ટરમાંથી 2 માર્ક્સની થિયરી પૂછાય છે, 3 માર્ક્સની થિયરી પૂછાય છે અને 4 માર્ક્સની થિયરી પૂછાય છે એ મિત્રો આપણે એનાલિસિસ કરી અને એ ચેપ્ટરમાંથી એટલા જ માર્કની થિયરી મેં મૂકેલી છે અને એક્ઝેક્ટ ફોર્મેટ પ્રમાણે હું તમને બતાવું છું મિત્રો। બીજું મિત્રો NCERT આધારિત પ્રશ્નોના જવાબ સહિત ગુજરાતીમાં છે। એટલે કે આ બધા જ જે 2, 3 અને 4 માર્ક્સની થિયરી છે એ થિયરી મિત્રો બધી જ કેવી છે NCERT મુજબ છે। ઘણીવાર મિત્રો બીજી રેફરન્સ બુકોની અંદર તમે જોતા હશો કે વધારાનું કન્ટેન્ટ હશે જે તમે એકચ્યુઅલી લખવા જાઓ બોર્ડની અંદર તો મિત્રો સમય ખૂટે તમારો, રાઈટ। તો એ સમય ના ખૂટે અને એક્ઝેક્ટ કયા પ્રશ્નમાં કયા જવાબ લખો, આપણે એક્ઝેક્ટ બોર્ડના પ્રકારના પ્રશ્નો પણ અહીંયા બનાવેલા છે જેથી કરીને એક્ઝેક્ટ બોર્ડમાં પણ ફાયદો થાય। બોર્ડમાં અમુક ફેરવીને પ્રશ્નો પૂછાતા હોય છે, થોડાક ટ્રિકી કરીને પ્રશ્નો પૂછાતા હોય છે। તો મિત્રો એવા બધા જ પ્રકારના પ્રશ્નો 2, 3 અને 4 માર્ક્સના અહીંયા લીધેલા છે ચોપડીની અંદર। તો એ તમને 100% ફાયદાકારક રહેશે કારણ કે પ્યોર NCERTની લાઈન જ છે મિત્રો। NCERTની લાઈન મુજબ જ આપણે જવાબ લખવાનો છે, એક્ઝેક્ટ એવો જ જવાબ જેવું પૂછ્યું છે એવો જ જવાબ લખવો પડે મિત્રો। વધારે લખશું અથવા ઓછું લખશું તો માર્ક્સ કપાશે। બીજું મિત્રો બોર્ડની તૈયારી માટેના 5 પ્રેક્ટિસ પેપર અહીંયા તમે જોઈ શકો છો, 5 પ્રેક્ટિસ પેપર છે। બોર્ડની તૈયારી માટેના 5 પ્રેક્ટિસ પેપર પણ મેં અહીંયા મૂકેલા છે અને બહુ જ અગત્યની વાત, પ્રકરણ મુજબ 90 MCQs છે મિત્રો। જૂની ચોપડીની અંદર મિત્રો જે મારી 2022ની ચોપડી હતી એની અંદર મિત્રો મેં MCQs સમાવેશ નહોતા કર્યા એટલે થિયરીના પ્રશ્નો હતા, પણ આ બુકની અંદર મિત્રો પ્રકરણ મુજબ 90 MCQs પણ અવેલેબલ છે જે IMP છે બોર્ડ માટે પણ અને નીટ માટે પણ મિત્રો। બોર્ડ માટે એટલા માટે કારણ કે આખું ચેપ્ટર અંદર આવરી લેવામાં આવશે, દરેક પ્રકરણમાં 90 MCQ આપવામાં આવેલ છે મિત્રો। જે 5 પ્રેક્ટિસ પેપર છે થિયરીના પ્રેક્ટિસ પેપર છે મિત્રો અને સાથે સાથે 90 પ્રશ્નો, ફરીથી કહું છું દરેક ચેપ્ટરના 90 MCQ અંદર આપેલા છે અને એ બી મિત્રો જવાબ સાથે, જે એકચ્યુઅલી નીટ માટે પણ કામ આવશે। તમને ખબર છે હવે મિત્રો નીટમાં પણ પ્રોપર NCERT બુક જ પૂછાય છે, પ્રોપર NCERT બુક જ પૂછાય છે, રાઈટ। એના સિવાય બહારનો કોઈ પ્રશ્ન નથી પૂછાતો, રાઈટ। તો એવા ટ્રિકી ક્વેશ્ચન અને બોર્ડમાં પણ મિત્રો અઘરા ક્વેશ્ચન આવે છે તો બોર્ડ માટે આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય એ રીતે MCQ બનાવેલ છે અને નીટ માટે પણ મિત્રો કામ આવશે। તો મિત્રો હું તમને બતાવી દઉં એક્ઝેક્ટ કે કેવી રીતે અંદર બુકમાં મેં લખાણ લખેલું છે અને કેવી રીતે તમને ફાયદાકારક રહેશે। તો મિત્રો આપણે જોઈ લઈએ। તો તમે મિત્રો બુક ખોલશો તો પ્રથમ પેજ છે અને મિત્રો અને અંદર તમને આવી રીતે ઇન્ડેક્સ જોવા મળશે, રાઈટ। થોડુંક મેં લખેલું છે મિત્રો, એ થોડુંક વાંચવા વિનંતી જો તમને યોગ્ય લાગે તો મિત્રો। બીજું સમય અહીંયા મિત્રો શું હશે, અનુક્રમણિકા છે અને અનુક્રમણિકાના પછી સીધું જ આપણું ચેપ્ટર ચાલુ થઈ છે ને એની અંદર આ રીતે મિત્રો MCQs હશે, તમે જોઈ શકો છો MCQs છે બધા જ, જે મિત્રો બહુ વિશિષ્ટ MCQs છે, આખું ચેપ્ટર કવર કરે એવા MCQs છે। જો દરેક ચેપ્ટરની અંદર આવા MCQs તમને જોવા મળશે અને
અને આ MCQSના પાછળ તરત જ મિત્રો સપોઝ આ સેકન્ડ ચેપ્ટર છે તો સેકન્ડ ચેપ્ટરની તરત જ પાછળ MCQS જેવા પતશે એવા તરત જ થિયરી ચાલુ થઈ જશે પાર્ટ 2 થિયરી, જેમાં 2 માર્ક્સની થિયરી તમે જોઈ શકો છો. 2 માર્ક્સની થિયરી 1 2 3 4 5 જે પ્રકારે મિત્રો IMP મને લાગે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે છે, બોર્ડમાં જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, 100% પૂછાવાના ચાન્સીસ છે, એવા બધા જ ક્વેશ્ચન મિત્રો મેં અહીંયા બનાવીને બોર્ડના ફોર્મેટ પ્રમાણે લખ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો એક્ઝેક્ટ 2 માર્ક્સની પછી 3 માર્ક્સની થિયરી, જો બીજા પાર્ટમાં 2 માર્ક્સ 3 માર્ક્સ અને 4 માર્ક્સની પૂછાઈ શકે છે, એટલા માટે મિત્રો મેં બધા અહીંયા લીધેલા છે. અમુક ચેપ્ટર દાખલા તરીકે પ્રથમ ચેપ્ટર છે એમાં 2 માર્ક્સની થિયરી પૂછાય તો અહીંયા મેં મિત્રો પ્રથમ ચેપ્ટરની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ MCQની પાછળ તરત જ MCQ જે બધા છે MCQની પાછળ તરત જ બધા 2 માર્ક્સની થિયરી લખેલી છે જવાબ સહિત. મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે આ જાણવું, રાઈટ. તો આ બુકની એક ખાસિયત છે કે જેના અંદર 100% બોર્ડના એક્ઝામના ફોર્મેટ પ્રમાણે આપણે મૂકેલું છે. તો મિત્રો આ રીતે MCQs આવશે, પહેલા પાર્ટ એમાં MCQ ચેપ્ટરની શરૂઆતમાં પાર્ટ એમાં MCQ અને પછી તરત જ મિત્રો શું આવશે થિયરી આવશે. આ રીતે દરેક ચેપ્ટરમાં મિત્રો MCQ અને થિયરી આપેલી છે. સાથે સાથે આ બધાના જવાબ તમારે જોવા હોય તો મિત્રો પાછળની સાઈડ બધા જવાબ તમને મળી જશે. આ રીતે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે બધા જ જવાબ તમને મળી જશે જે આ રીતે લખેલા છે મિત્રો ચોપડીની પાછળ. સાથે સાથે મિત્રો 5 પ્રેક્ટિસ પેપર મેં તમને કહ્યું એ પ્રમાણે કે 5 પ્રેક્ટિસ પેપર તમને છેલ્લે મળશે મિત્રો. તો આ રીતે જુઓ પ્રેક્ટિસ પેપર છે મિત્રો, 5મા નંબરનું પ્રેક્ટિસ પેપર મેં અહીંયા ઓપન કર્યું છે. તો આ રીતે 5 પ્રેક્ટિસ પેપર પણ તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. તો છેલ્લે 5 પ્રેક્ટિસ પેપર આવશે અને આ રીતે મિત્રો આખી બુકની અંદર બધું જ સમાવેશિત છે. મારી બધી જ લિંક અહીંયા છે, વિડીયો તમારે જોવા હોય તો મારા બધા જ કોન્સેપ્ટના વિડીયો આ લિંક ઉપર અવેલેબલ છે. ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, ગુજરાત બાયોલોજી નીટ Q&A, ગુજરાત બાયોલોજી પ્લસ મનીષ મેવાડા અને ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મારું ઇન્સ્ટાગ્રામ છે, ત્યાં આગળ પણ હું ઘણીવાર પોસ્ટ મૂકતો હોઉં છું. અને ગુજરાત બાયોલોજી મનીષ મેવાડા મારું ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ, ત્યાં તમે જોઈન થઈ શકો છો. અને સાથે સાથે આ ટેસ્ટ સિરીઝ અને મટીરિયલ માટે મારી વેબસાઇટ છે જ્યાં તમે ટેસ્ટ અને મટીરિયલ ફ્રીમાં તમે ત્યાં જોઈ શકો છો. ઓકે, તો મિત્રો અહીંયા તમે બધું જ જોઈ ચૂક્યા છો. પ્રાઇઝની વાત કરી બુકની મિત્રો, તો બુકની પ્રાઇઝ અહીંયા તમે ઓનલાઈન તમે ખરીદી શકો છો. એમેઝોનની અંદર ઓનલાઈન તમને અવેલેબલ દેખાશે બુક અને એની કિંમત ત્યાં તમે જોઈ શકશો. બીજું મિત્રો પ્રાઇસ રિલેટેડ કંઈ પણ વાત છે હું ડિસ્ક્રિપ્શનમાં લખી દઉં છું કે કેટલી પ્રાઇસ છે, તમને મારા તરફથી તમે ખરીદશો તો તમને કેટલી પ્રાઇસમાં બુક પડશે એ હું ડિસ્ક્રિપ્શનમાં અહીંયા લખી કાઢું છું. તો તમે ચોક્કસથી ડિસ્ક્રિપ્શન જુઓ. પ્રાઇસ માટે મિત્રો આખો વિડીયો તમારે મતલબ તમે જોયો હશે તો તમને ખબર પડી ગઈ છે. અને ડિસ્ક્રિપ્શનમાં હું ફરીથી કહું છું, ડિસ્ક્રિપ્શનમાં બુકની પ્રાઇસ રિલેટેડ બધી જ માહિતી લખેલી છે, એ પ્રમાણે તમે વાંચી લો. અને તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને મેસેજ કોમેન્ટ કરી શકો છો, હું તમારો રિપ્લાય ચોક્કસ આપીશ. તો આ બુક ખરીદી હોય તો મિત્રો એમેઝોન ઉપર ફ્લિપકાર્ટ ઉપર ખાલી મનીષ મેવાડા લખશો યા ફિર લાસ્ટ ડેઝ ફોર બોર્ડ એક્ઝામિનેશન 2023 આવું લખશો તો આ બુક એમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર અને નોશન પબ્લિકેશન ઉપર આ 3 જગ્યાએ તમને જોવા મળશે. ફરીથી કહું છું, એમેઝોન, ફ્લિપકાર્ટ અને નોશન પબ્લિકેશન આ 3 એવી સાઇટો છે જ્યાં તમે મારી આ બુક પરચેસ કરી શકો છો. તો ડિસ્ક્રિપ્શનમાં હું બધી જ લિંક અહીંયા મૂકી દઉં છું મિત્રો. સાથે સાથે તમે મારી પાસેથી પણ બલ્કમાં ઓર્ડર છે તો મારી પાસેથી પણ બુક ખરીદી શકો છો મિત્રો. મેં તમને બધી જ બુક અંદરથી બતાવી દીધી છે. ટોટલ મિત્રો 262 પેજ છે મિત્રો. તો ટોટલ અને 100% તમને બોર્ડમાં ફાયદાકારક રહેશે એવી બુક મેં બનાવેલી છે. તો મિત્રો અચૂકથી ચોક્કસથી આ બુક લેજો જેથી તમને ફાયદો થાય. 100% તમારે બોર્ડની એક્ઝામની અંદર કોઈ તકલીફ ના પડે અને બોર્ડમાં સરસ મજાના માર્ક લાવો, રાઈટ. એટલા માટે જ મિત્રો મેં તમારા માટે મટીરિયલ તૈયાર કર્યું છે બુકના સ્વરૂપે. તો આઈ હોપ તમે બધા વિદ્યાર્થીઓને શેર કરશો અને બધા વિદ્યાર્થીઓને કહેજો કે આ બુક લે મિત્રો, 100% એમને ફાયદો થશે. તો મિત્રો આઈ હોપ તમને મારો વિડીયો ગમ્યો છે. ગમ્યો તો મિત્રો લાઇક કરી દેજો, બધા મિત્રોને શેર કરજો જેથી દરેક વિદ્યાર્થી ભણી શકે અને દરેક વિદ્યાર્થી સારા માર્ક્સ લાવી શકે. તો આવજો. થેન્ક યુ સો મચ.